ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ. આપણે નહીં જોઈ મસ્ત રેડી થઈ ગયા છે. જોઈએ છે સિયા શું કરે છે. પૂજા પણ કરી લીધી છે અને સિયા શું કરે છે તમને બતાવો ગાઈસ. તો સિયા પૂજા કરી રહી છે. સવારમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી રહી છે અને પછી મમ્મી દીવાબત્તી કરશે અને અમે લોકોએ કરી દીધા છે. હેલો ગાઈઝ, જોઈ શકો છો આજનો વ્લોગ આપણે જોઈ લીધો છે અને જો સિયા શું કહે છે, કંઈક કહેવા માંગે છે. શું કહે છે સંભળાતું નથી. શું કહેતી હતી સિયા તું? કંઈક બોલી હતી વિડીયો શું કહેતી હતી અને શું બને? અચ્છા, આપણો વિડીયો આવી ગયો, જોઈ પી લીધો. તમે નથી જોયો હજુ તો જોઈ લેજો, ના જોયો તો ફ્રી પડે તો જોઈ લેજો. અને સિયા શું કરે છે તું અહીંયા? ઓકે, ડેલી રૂટીન ગાઈઝ. જો ભગવાનજીને ભોગ ધરાવવા માટે રેડી છે, બધું પ્રિપેર છે. અને અહીંયા શું છે આજનું મેનુ? દાળ ભાત શાક રોટલી છે. એમ શેનું શાક છે? સેલેડ છે. સેલેડ તો રોજ હોય છે. અને સબ્જી શું છે? તો ગાઈસ રાઈસ છે, અહીંયા બને છે દાળ સબ્જી અને સિયા ભગવાનને ધરાવવા જઈ રહી છે થાળ. જો ગાઈસ ડેલી રૂટીન છે આપણો, ભગવાનને ડેલી થાળ ધરાવવાનો. તો જો સિયા થાળ થઈ રહી છે, ભગવાનને તુલસી લાવવાની છે. સિયા તુલસી લેવા જાય છે, લઈ આવો જાઓ. જો ગાઈસ મમ્મી તડકામાં બેસીને લગાવે છે બોઇલ લસણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એસી સર્વિસ માટે ભાઈઓ આયા લાગે છે ને. કામ પતે ને એસી વાળા ભાઈઓ આયા, બોલે શું કરવાનું. જો સિયા પાણી છે ના જોયે ને, હજુ ચાલુ જ નહીં કર્યું બરોબર. તો સિયા લીમડો લેવા જાય મળે છે, એટલું બધો નહીં હોય પાછળ. આમ નાસ્તી નાસ્તી હેડે તો પછી થોડીક જવાનું હેડવાનું રાખીએ. સીધી જ આવતી હતી આમ આમ લટક મટક આવતી એ તો મમ્મી મમ્મી મારતી આવે. એવું પડકાઈ ગઈ ખબર ના પડે તને. અમારું કામ પતી જાય પછી એસી ક્લીનિંગ વાળા આવે એટલે એવો ગુસ્સો આવે ને બસ જો ઉડાડે જ હતું. જો ગાઈસ બતાવું તમને. કરું જુઓ ભાઈ. જો ગાઈસ કેટલી બધી દવા ગાળે છે મમ્મી. આ વિટામિન ની કરું. અચ્છા, વિટામિનની છે. ઓકે, આ અડધો કટકો બીપી નો. ઓકે આ દે સુગર ની. ઓકે, ડાયાબિટીસની. બરાબર છે. ગળ્યા રાખવાનું. ગળ્યા રાખો ને ખાયા રાખો અને જીવ્યા રાખવાનું. ખાધા ઈચ્છા થાય ખાઈ લેવાનું. ઈચ્છા થાય. આ તો માતાજી નો અવતાર આવવાનું લીધું હવે બનાવવાનું. ધરાયું ને સિયાએ શું ધરાય? હા બેટા. પાણી શીરો કરવો છે એમ કે. હા લાવ કર દો. તો guys, આજે શીરો બનાવવાનો. ચલો તો શીરો. હા, શીરો ખાઈશ ને હું. માપનો પણ બહુ નહીં. ચલો ગાઈસ, ચલો શીરા બીરા બનાવો. સિયા ક્યાં ગઈ? શીરા ઉપરથી યાદ આવી, સિયા ક્યાં ગઈ? તમે શું કરો હવે? હે અચ્છા, એવું છે. ઈડલી અને રોટલી બનાવો છો. અને આ બંનેમાં શું છે? સબ્જી અને દાળ છે ને? ઓકે ગાઈસ, તો ચલો જમી લઈએ. આપણે તો ભૂખ લાગી ગઈ છે ગાઈસ, બીજા કોઈને લાગી નથી. મને તો લાગી જ જાય. અમે તમને લાગે ના લાગે ખબર નહીં. એવું થયું છે? ધોઈ દીધું ફરથી એમ? મમ્મીએ તો ઉપર ઉપરથી ધોયું છે ને? ઓકે ચલો રોટલી બને છે. હા, ખાવાનો થોડો. ગાઈસ શીરો બને છે, અંદર ઘી જાય પેલા એવું લાગે એટલે ના આવે, મને ખબર નથી. જો ગાઈસ તો ઘી જાય છે, તાજું ઘી છે. ઉધરે સાકરનો શીરો કર્યો રે લો, બનાતા ટાઢો કર્યો રે લો. જો ગાઈસ અંદર સોજી ગઈ હે ને. હું તો જમવા બેઠીને હરી સાંભળ્યા રે લો, કંઠેથી કોરિયો ઉતરે બતાવો દીનાનાથને લો. શું કરે છે બાર? એ તો કે મેં છાંટી દીધી એટલે કહું જોયું નહીં. આપણા ઘરે અંદર આવીને છાંટી ગયા? એ તો કે હું અંદર છાંટીને ગયો કે એવું આપણે જોયું નથી ગાઈસ. ભાઈ એ કહે છે તો માની લઈશ. એ તો કે હું છાંટીને ગયો 20 નંબરમાં છાંટવા ગયા હતા ને
વધી હતી તે તમારે ઘેર સોટ લીધી હતી હવે થોડોક લોટ આટલા ભેળે ને ના થાય તો કઈ નહીં ભેડા પેલું સોજી સોજી ઓછું છે ચણાનો થોડો સોજી હોય તો સોજી આપ ચણાનો જ આપ ને તો પછી બેસનનો બહુ સારો થાય લખીને તો બહુ હા ભાવે મને પણ બેસન બહુ ભાવે છે બેસન આપો એક દાડો તું અહીં રાખે આ શું જાય મમ્મી અંદર દવા લાવી દો આ શું નાખે છે? ચણાનો લોટ નાખે. ચણાનો લોટ નાખે માટલો શીરો કરજો હોવે. હા ગાઈસ પછી કોઈ ખાવા વાળા શોખીન નથી મમ્મી સિવાય લો હીરબા મૂકી દો. અંદર બદામ નાખજો પાછા હલવામાં હલવો નહીં શીરો હલવો જ કહેવાય. શીરામ ના નાખાય બદામ નાખે. હલવાય જો guys. કેટલી મિનિટ સુધી આમ કરવાનું મારી ગોળ પર શેકાય તો તો લાલ કલર. અચ્છા લાલ કલર નો વ્હાઈટ કલર નો ના હોય સોજીનો ગરમ શીરો પાણી જોશે. આની ગરમ પાણી તો ઘણું છે તો ગાઈસ જોઈ શકો છો સિયા શું કરે છે ઓહો આટલું મોટું બાથરૂમ ફરીથી સાફ કરે છે સિયા એટલે જ એમ. બે બાય હા તો તને ભૂખ નથી લાગી સિયા હવે અરે ચાલ ને જમવાનું નથી તારે અમે હવે જમીએ શીરો બને છે ભગવાનને ધરાવવાનો છે ને તો સોજીના લોટનો હા સોજી થોડી પડી હતી થોડી બેસન નાખ્યું ચલો ફટાફટ કામ પતાવી દે પછી બેસીએ હા એમ ફટાફટ ના થાય બટ કરે દો થોડું ઘણું એમ જલ્દી હા ને ચાલો લીટર જેવી વધી હતી ને તે વેસમાં આપી દીધી. કેમેરામાં જોઉં પણ હાલ ખબર ના મૂકો. કેમેરામાં હમણાં જોઈએ કેવું કે વચ્ચે કેમેરામાં મેં ભાઈ જોઈએ તો બસ તો હા ઠીક છે દેખાય આમ. હારા બાર હવા બહારનું જોઈ લે કેમેરો. એને પાડ્યા કેમેરા લગાવેલા. હેલો ગાઈસ ફાઇનલી અમારો હલવો એના અંતિમ પડાવ સુધી પહોંચી ગયો છે તો જોઈ શકો છો ગાઈસ હલવો શીરો જે કહેવું તમે કહી શકો છો હલો ઓકે ધેટ્સ હલવા આ ચણાનો લોટનો હા. આમ સોજીનો બન્યો. ચણાનો અને સોજીનો first time બનાવો છો? બનાવ્યો, બે first time. લોટનું મિક્સ. ઓકે. એટલે સોજી ઓછો હતો બનાવવાનો હતો સોજીનો પણ સોજી ઓછી પડી પછી મેં તો અથાભાઈ અંદર ચણાનો બેસન બેસન. ને આ બાજુ રોટલી બની રહી છે સ્પીડમાં ફૂલ પટ્ટે કાઢવું પડી ગયું. જો મિત્રો બને જ છે હારો જ દેખો. દેખવામાં તો મસ્ત બને છે ખાવામાં ટેસ્ટ આપણે વડતાલ ખાધો તો ખબર એક વખત મમ્મી તને યાદ હોય તો સારો ને બન્યો ભાઈ. બહુ ફાઇન બને છે દેખાવામાં તો સારું દેખાવામાં બહુ મસ્ત બને છે ગાઈસ તો હવે જમી લઈશું પછી અને ત્યારે પણ તમને રિવ્યુ આપીશું કેવો બને છે કાનાજીને અને માતાજીને ધરાવી દઈશું ત્યારબાદ અમે લોકો પ્રસાદ લેશું જમવા બેસીશું ત્યારે તો full speed માં. બરાબર બનાવજો હો, હીરબેન વાતો કોઈ પછી એટલે કેવું જ ના પડે કડક. એવું હા વાતો ઘી ઓછું ના લાગી જાય પાછું ઘી ઓછું હોય ફૂલ જ હોય ફૂલ પટ્ટે ઘી નાખો શું કેવું મમ્મી એ તો જોર નાખો. ઘી તો જોવે ઘી વગર તો મજા ના આવે તાકાત ક્યાંથી આવે ઘી નાખો તો હજુ છૂટશે, હવે માતાજીનો નાખશે. થાર અહીંયા તળાવવામાં આવી રહ્યો છે ડ્રાય ફ્રૂટ ઓલરેડી સિયા ધરાવે તો હવે મમ્મી ધરાવશે શીરો ત્યારબાદ અમે લોકો જમી લઈશું ઓકે મમ્મી જો ગાઈસ ઢાંકણ લાવો ગાઈસ ઢાંકણ લાવો ઢાંકણ વેર ઇઝ ધ ઢાંકણ યુ નો અરે ઢાંકણ. Oh, that is the ઢાંકણ. Okay, nice. You're my boy. You're my man. You're my man. આ કાનાનો મેવો કાનાનું પાણી અને અમારી કુળદેવીનો પ્રસાદ. જય માં. ઘી તો ઘી ના પૂર્યું કીધી વાર. ઘી પૂરી દેજો હીરબેન ઓછું છે થોડું મને ઓછું ખાવાનું ઘી પૂર દો મારાથી અચ્છા એવું ભારે. છે ઢળી જાય છે મમ્મીનો હાથ ભારે મારો હાથ ભારે ને હીરબેન એના બેનનો પણ હાથ ભારે છે તો જોવો ચાલો ફટાફટ જો ગાઈસ સિયા ચકાચક ગ્લાસ કરી દીધા પેલું શું લગાવીને ગ્લાસ ક્લીનર લગાવીને વોલિંગ ગાઈસ હા એ તો વોલિંગ વગર તો હિસાય જ નહીં જુઓ એકદમ ચકાચક કાચ જેવો કાચ કરી દીધો ને નહીં સિયા? કાચ જેવો કાચ કરી દીધો તે હા પાણીની છાદર ના હોય હા સાચી વાત એ લૂછવું જ પડે. એ કેવડું મોટું બાથરૂમ છે બાથરૂમ મોટું છે ને એટલે પાછું તકલીફ પડે સો ખોના વો બાથરૂમ
હા શોખ તો હોય જ નહીં યાર, કેમ ના હોય. થોડી લક્ઝરિયસ જેવું લાગે ઘડી વાર ફીલ થાય નાવા બેસે તો. સાવર તો કોઈ દિવસ યુઝ નહીં કરે, એક દિવસ કરવો પડશે અમારે. ચલો ભાઈ જમવાનું છે, ભૂખ લાગી છે સિયા મને. હા ચલ ફટાફટ, હા ભૂખ લાગી. જો ગાઈસ સૌથી પહેલા મમ્મી બેહી ગયા, શીરો બીરો લઈ લીધો, કારણ કે શીરાના શોખીન મમ્મી વધારે છે, એમને શીરો બહુ ભાવે છે. તો ગાઈસ અને ના કરાય. ચલો ગાઈસ જમી લઈએ. જો ગાઈસ અહીંયા હું દેખાઉં છું, તમને દેખાઉં છું. आई एम पोते हियर एंड दिस इज द बार आउटसाइड एरिया एंड मम्मा लोग हम लोग खाने बैठ गए थे पर पंखा चालू रह गया था गाइस, मैं बंद करने आया था. देखो गाइस इधर हमारी रोटी और सब्जी सब रेडी है, मम्मी सबको दे रही है खाना. देखो गाइस कैसे खाते हैं हम लोग. और देखो ये लोग बात कर रहे हैं, कुछ भेज की बात कर रहे हैं. तो इधर हमारा सेक्शन है, तो कैसा मस्त है देखो. सिया वो बाथरूम कर रही है तो उसका थोड़ा टाइम लगेगा. सिया ये टाइल्स भी कांच जैसी हो गई. સાચી વાત છે. તો ગાઈસ દીવાલ કેવી છે, બે સિયા દેખાય છે દીવાલમાં. દીવાલમાં ને દીવાલમાં સિયા બાકાજી કી બોલાવે છે ગાઈસ. જો ગાઈસ અમે લોકો જમવા બેસી ગયા છે. શીરાની વાતો ચાલુ છે. સિયા શીરો ખાવાનું નોર્મલ જ ખાય છે. સૂજીનો શીરો છે, બેસન છે મિક્સ. અને હીરબેન જો જમતા જમતા કેમ ઊભા થયા. કોણ આવ્યું? ખાણા હે તો આ જાઓ. સિયા શું ખાય છે તું? આ મમ્મી કે શીરો ખા. અને પરસેવી ગઈ તું તો. એક પરસે બહુ વળે. હા ઓલરેડી એને પરસે બહુ વળે ને અમે લોકો જમવા બેસી ગયા બધા સાથે. તો ચાલો જમી લઈએ છીએ મિત્રો. બાય 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 બાય. શું કહેતી હતી સિયા તું? શું કહેતી હતી સિયા? કઈ નહીં, આઉટડોર નો અંદર હોય એ પંખો જ કહેવાય. પહેલા તમે શું બોલે? પંખો સાફ કરાયો? પંખો ના કહેવાય, એને આઉટડોર કહેવાય. એની અંદર પંખો આવે વાત સાચી. આઉટડોર એ ડબ્બાને આઉટડોર કરીએ આપણે, બાકી અંદર તો પંખો છે ને. હા છે ને પંખો. તો બસ એની વાત કરું. અચ્છા એની વાત તમે કરે. શું અરે પંખો તો આ પંખો તે કીધું પંખો એટલે મને લાગે આ પંખો. પંખાની સર્વિસ હોય પછી મારે આ તો ખાલી ફીરે એ તો પંખ એને મને પંખો કીધું એટલે મેં તો કીધું આ પંખો. એને કેવું જોઈએ આઉટડોર વાળો પંખો. क्या गुंडा बनेगा रे तू? मेरे को गुंडा नहीं बनना है. तो क्या बनना है तेरे को? कुछ नहीं बनना है. आईपीएस ऑफिसर बनना है? वो तो अब नसीब की बात है. बन जाती तो अच्छा होता. अच्छा होता. और देखो गाइस हम इधर बैठे हैं. शादी नहीं करती मेरा. क्यों? ऐसे शादी पर क्यों करनी है फिर? फिर गुंडा गर्दी करनी थी. गुंडागर्दी भी नहीं करने की, अच्छा काम पुलिस ही की- करने का. हाँ गाइस देखो ये लोचा मार दिया. देखो अब वो कैसा करके गया देखो. फिर मैम इधर आप निकल गए, नहीं आना है अब. कोई नहीं तो फिर पढ़ दो अंदर पीलो कर दीदो तने. હીરબેન જમ્યા પછી તમે બધું શું કરો મંદિરમાં? અલા આ અખંડ દીવો ચાલુ છે ને, હા હા. તો ઘી પતી ગીતું એટલે મને અત્યારે યાદ આવી. પછી પાછી બપોરે હું સુઈ જાઉં તો દીવો બંધ થઈ જાય તો અચ્છા એવું છે ને. હા એટલે આ પૂરતું રહેવું પડે આ તો. અચ્છા એવું. સિયા હા સિયા શું થયું? કેવડી મોટી ગરુડી? કઈ બાજુ છે તું? તા જેવડી ગરુડી તો નહીં હોય ને? એનાથી વધારે મોટી છે? અહીંયા બોલ ને. આ હોલમાંથી અંદર તો ના જાય. ગરુડી ક્યાંથી જાય યાર? ગરુડી રામ, જતી રહી. હા એવું ના કરો. હા, ગઈ મમ્મી, અંદર. મમ્મી જો આજે એવું કર્યું. એ હોલમાંથી અંદર નથી ગઈ પણ હોલમાંથી સાઈડમાં જરૂર જાય છે. અરે સિયા તું ખરાબ બપોરે દોરડા લઈને શું કરે છે? કાંઈ નહીં, કૂદું છું. કૂદે છે. લ્યો ભાઈ ખાયા પછી જમીને થોડી વાર રહીને કરો ને યાર. કેટલો ટાઈમ થયો? ખાસો કેટલો ટાઈમ ટાઈમ? થયો. કેટલો ટાઈમ? ખાસો ટાઈમ. કેટલો થયો? આ શું લઈને આવ્યા? કોણ લઈને આવી? શું લાવી બેન? હીરબેન કઈ લાયા ને તમે શું લઈને આવ્યા એમ વાત કરો. હું કઈ નહીં લાવી યાર, હું એવું? દોરડા જ તો લાવી કેમ છું. બોલાવતી હતી? હું તમને ગરોળી? કામથી બોલાવતી હતી. અચ્છા એવું છે. શું કામ છે બોલો ને. કામ છે. તમે મારા કોચ નથી હું કોચ છું ને. તો પછી થોડી વાર મોબાઈલ મૂકી દો. એવું છે. ઓવે હોવે શું હોવે? મૂકી દો ને યાર, શું મૂકવું છે? મોબાઈલ મૂકી દો. મૂકી દીધો. મૂકો ને રામ. તમે મમરા હંતે હંતે મમરા કેમ ખાવ છો? મને ભૂખ લાગી ગઈ એટલે હું મમરા ખાઉં છું અને તમારા માટે ચા લાવી. હા આપણે ચા પીવાનો થાય છે. ચા બનાવી દો હેડો. પીવો પડશે ચાલશે ને? ના નહીં ચાલે. ચા તો જોઈશે જ કેમ કે ચા ઇઝ what is this? ચા is love is love.
નો ચાર ચાય કાપી લીધી અને જો ગાઈસ મમ્મી ઉઠો હવે તારા. ને સિયા અહીંયા ઊંઘી છે બધું જાગું છે મને આંખો ખોલતી નથી અને જો ગાઈસ બીજું બધું તમને બતાવું જો ગાઈસ અમે લોકો ઘરના બેઠા બેઠા અમારો વ્લોગ આવ્યો છે એ જોઈએ છીએ અને મમ્મી જોઈને હસે છે કે હું કેવી બેઠી છું અરે મમ્મી એવું કઈ ના આવે જેવું રિયલ હોય એવું રહેવાનું આપણે તો એ ખાટલામાં જ ચા પીવે. હા ખાટલામાં ચા પીવે તો પીવાય ખાટલા વગર ચાલે નહીં આપણે શું કેવું મૂડ જ ના આવે ખાટલો ના હોય જો ગઈસ બ્લોગ ચાલુ જ છે આપણો હા સાચી વાત છે જો વ્હાઈટ થવું હોય તો કોઈ ટિપ્સ હોય તો આપને અમારે પણ તારા જેવું ગોરું ગોરું વ્હાઈટ વ્હાઈટ થવું છે જો તારી સ્કિન કેટલી ચમકે છે હા જો નજીક તું બધું જો ગઈસ સિયાની ટિપ્સ કહેતી નહીં તો આપણે બધા કમેન્ટ કરો કે બને એટલી જલ્દી તો ટિપ્સ કહેશે અને આજે તેલ નાખ્યું હોય એટલે શરમાય વિડીયોમાં હા તું તેલ નાખી એટલે અમુક વાર બહાર બી નથી આવતી એટલા માટે સાચી જ વાત છે તેલ નાખી દે એટલે તને નીકળવું ઓછું ગમે છે ડસ્ટ ચોટે એટલે તો ભાઈ ઓઇલી હેર હોય ડસ્ટ ચોટે એટલે કેવું થાય ને તમને એવું લાગે એટલે પછી મારે તમને કશું એ કહેવાનું મારે કશું કહેવાનું નહીં સિયાની ગ્રીન ટી ફૂલથી સિયાની જગ્યાએ ગ્રિયા થઈ ગયું ગાઈસ ग्रिया सिया समटाइम्स मेरा टंग स्लिप समटाइम नहीं एवरी टाइम हो जाता है नहीं बहुत बार मेरा संग मतलब टंग ट्विस्ट नहीं हो जाता બોલવામાં એટલે મારા નામ मेरे मेरे किसी भी चीज में फांफे पड़ जाते हैं सब बोलता हूँ बोलने में। नॉर्मल बात है मैं तो और guys, ये अभी कभी ये चैनल को सब दीजिए सब्सक्राइब 1000 सब्सक्राइबर होने वाले हैं सिर्फ 50 को रहे गाइस 50 भी नहीं है 40 भी हो सकते हैं पर फटाफट कमेंट कर दीजिए लाइक कर दीजिए शेयर कर दीजिए कुछ गिर गया है गाइस में हेलो सिया हम कहाँ जा रहे हैं जरा बता दीजिए गाइस हम जा रहे हैं मंदिर दर्शन करने माता जी को हम एवरी संडे जाते हैं तो इस बार भी जा रहे हैं और सीयू को ले जा रहा हूँ और हम साथ में जा रहे हैं और लाइक कर दीजिए वीडियो को शेयर कर दीजिए सब्सक्राइब कर दीजिए और हमारे घर में इवनिंग जब भी होती है तो नज़ारा कैसा होता है वो मैं आपको दिखाता हूँ रुक जाइए देखो गाइस व्हाट अ नज़ारा शाम होती है और मज़ा आ जाता है नहीं सिया शाम का नज़ारा ही कुछ अच्छा है देखो वैसे तो मैं एंजॉय नहीं कर पाता पहले जिम जाता था अभी मैं फ्री हूँ तो शाम पे घर पे होता हूँ तो एंजॉय कर सकता हूँ चलो हम लोग जा रहे हैं चलो सिया ठीक है मैं आता हूँ अपनी ओला स्कूटी राम प्यारी जो बोले वो अपना बुलेट तो ऐसा ही रहता है तो चलाना पड़ेगा उसको भी चलो निकलते हैं गाइस હેલો મિત્રો તો અમે આવી ગયા છીએ મહાદેવના એક મસ્ત મંદિરે જે પાટણમાં આવેલું છે નદી કિનારે તમે જોઈ શકો છો આનંદેશ્વરમાં એક નાનો ડોગી પણ ઝૂમ કરીને બતાવો છોકરું રમી રહ્યું છે મંદિરની દર્શન ઓમ નમઃ શિવાય ઓકે થેન્ક્સ ओम नमः शिवाय ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે આનંદેશ્વર મહાદેવના હવે જઈ રહ્યા છે મેરડીમાં ચલો મળીએ છીએ ગાઈસ આગળ જઈને જો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરવા આવી ગયા છીએ અને આજે ભીડ વધારે છે નહીં સિયર દિલ્હી કરતાં એક લાગે છે हाँ हाँ સાચી વાત જો ગાઈસ માનવ મહેરામણ ઉમટી પડી છે ગાઈસ શું કહેવું જો ગાઈસ દર્શન બી થાય સાથે સાથે બાળકો રમવાનું છે અને અહીંયાથી દર્શન કરવાની છે જો ગાઈસ પબ્લિક હા ટ્રાય કરીએ અચ્છા
જો ગાઈસ મલ્ટીગ્રેન બ્રેડ મળે છે પાટણમાં, ક્યાંય ના મળે, કપીપીમાં જ મળે ખાલી. હા બોલ. અંદર બતા ના હા, અંદર જાઓ, હા. ડેકોરેશન છે. હા ખાસું બધું જો અંદર તો બધી વસ્તુ મળી રહી અહીંયા ડેકોરેશન. હા બર્થડે સેલિબ્રેશન કે કોઈ પાર્ટીનું હોય ને, બેબી શાવર બધી રીતનું દરેક પ્રકારનું થાય છે. અરે રોટસ ચલો તો ગાઈઝ રવિભાઈ આપણે ઓળખે જ છે. કેમ છો, મજામાં રવિભાઈ? હા કિલો વધી ગયું પાણી પીધું એટલે એ નાના શું થઈ રહી છે આજે રસોડામાં? ઓકે શું રસોડામાં ખીચડી અને જો ગાઈસ એક બાજુ ખીચડી બને છે, એક બાજુ સેન્ડવિચ બને છે. બેન તમે શું બનાવો છો? ખીચડી મૂકી ને પેલા ચિપ્સ મૂકી. ઓકે ગાઈસ જો ચિપ્સ બોઇલ કરવા મૂકી છે, દીવા કરવાના છે, તો દૂધ પણ નીકાળે છે. અને આજે સેન્ડવિચ બનાવવાનો પ્લાન છે તો પણ એ પણ બને છે. કાળી ભેંસનું દોડ્યું. તો ગાઈસ કાળી કાળી ભેંસનું દોડ દૂધ ચાય દ્વારિકાધીશ. શોપિંગ થઈ ગયો છે અને મારું તોફુ પણ છે, એ પણ મારામાં યુઝ કરવાનું છે. ઓકે ટોફુ યસ. ચાલો તો ગાઈસ સ્ટે ટ્યુન વિથ અસ. જો ગાઈસ અમે કેટલા મસ્ત નાળિયેર લઈને આવ્યા ખેતરના ચીકુ આયા લે. છે. ચીકુ લાયા ખેતરના. જો અમે નાળિયેર પણ વાડીના લાયા. ચીકુ આયા પણ એટલા બધા કાઠા હોય ને, વાગ્યું હોય ને, ચોરી હોય ને કોઈને તો વાગી. અને કેટલા કાઠા? આ જીરું આય ખેતરનું. ખેતરનું જીરું અને ચીકુ બંને આવે છે. કે જોસિયા. આવે છે સુગંધ થયેલી બહારથી. ઘરનું વાટવું પડશે ને, તે કરીને. તો સાફ કરીને. આ વસ્તુ તો ગાઈસ કેમ સુગર? કેટલી સ્મેલ આવે છે. તાર લાગતું છે? જો ગાઈસ ખીચડી મૂકી દીધી છે, સેન્ડવિચની તૈયારી ચાલુ છે થઈ જાઓ, થઈ જાઓ. અને અહીંયા એક બાજુ હીટ માટે રેડી છે. તો પછી આ કે ભરાઈ અરે એ પણ સાચી વાત, તો ભરાઈ દો એ વાંધો નથી. કારણ કે હવે તો સેલેડ જ ખાવાનો છે તો કાકડીની જરૂર પડશે જ, એટલા માટે સ્ટોકમાં લાવી. ફ્રૂટ સિયા ના લાવે, કાલે સોમવાર છે એટલા માટે પેલા લાઈ નારિયેળ. હમણાં તો ફ્રૂટ એ આપણે લાયા નહીં. હા તો ફ્રૂટ ના લાવે. કેમ જ્યુસ નથી પીતી સિયા? હવે ડાયટ ચાલુ કરી. હવે ચાલુ કર્યું ને એટલે હવેથી પીશે. હા, તો હલાવી દેવાનું. અને જો ગાઈ અહીંયા ઘી કેમ ગરમ કરે છે સિયા તું? બટર ગરમ તો કરવું પડે ને. અચ્છા ઓકે ડાયરેક્ટ બટર ગરમ કરે છે ગાઈ. શું મમ્મી? તારે મહેસાણા જાઓ ને, તાર લેતું આવો. કાલ મહેસાણાથી લઈ લેજો ને, સારું મળે મહેસાણા. શું કહેશે મહેસાણા ફ્રૂટ કેવું મળે તને ખબર જ સારું હશે. મળે. કેમ બંધ કરી દે બસ સીટીઓ જ. ગાઈસ ચા કરતા કેટલી ગરમ છે જોઈ શકો છો. શું સમજો સમજી ગયા. ચા કરતા કેમ જો એવું guys. બધું બોલો તમે? આજનું મેનુ જરા એટલે ખબર પડે. સી આજનું મેનુ શું છે? આજે છે બતાવી દો મિત્રોના શું છે બોલો ને મિત્રો. કાચી સેન્ડવિચ છે. મતલબ કાચી સેન્ડવિચ એટલે જરા ડિટેલમાં સમજાવો ને. જો એમાં છે ને આલુ આવશે બોઇલ કરેલા, પછી કાકડી આવશે, ટામેટા આવશે અને ચાટ મસાલો આવશે અને ઘરનું બટર લગાવો. ઘરનું બટર અને બ્રેડ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓનિયન નો નો ઓનિયન નો ગાર્લિક. ઓનિયન જો ગાઈસ ચાટ મસાલો સ્વાદ હવેથી છે લાવશો? અને સાઈડમાં જો અહીંયા બધું ચોપિંગ એના? કરેલું છે. હા સિયા શું કહે છે તું? ઓનિયન નહીં પણ ઓકે કોઈ વાંધો નહીં, ઓનિયન નથી. અને જો ગાઈસ આમાં ગ્રીલ કરીએ છીએ, નીરબેન બાજુમાં બનાવે છે ખીચડી. એવું જાણવા મળ્યું કે સુગંધથી કે ખીચડી પણ અંદરથી લાગે છે તમને રાજી ગઈ? ના, નહીં. તો કેમ સુગંધ એવી આવે છે સિયા? થોડી બેસી જાય એમ. ઓકે ગાઈસ ચલો અમે મળીએ છીએ કે જોતા રહેજો, પ્રેમ વરસાવતા રહેજો અને હજુ કન્ટિન્યુ જ રાખજો ગાઈસ. હજુ અમે છીએ અહીંયા ક્યાંય નથી ગયા. સબસ્ક્રાઇબ. જો ગાઈસ અહીંયા પનીરના ટુકડા થઈ રહ્યા છે, બધા વેજીસ નાખે છે, બાજુમાં તોફુ પણ છે, બધું હેલ્ધી ખાવામાં આવે છે. અને બ્રેડ પણ અમે કઈ લાવ્યા છે તમને ખબર છે ગાઈસ? મલ્ટીગ્રેન, જે ગ્રેઇનવાળી હોય, સાદીવાળી નહીં, એમાં આટાવાળી એવું બધું નહીં, ઝીરો મેદા, નો આટા નો મેદા, ઓનલી ગ્રેઇન્સ. જો ગાઈસ ચોપિંગ થઈ છે અહીંયા 1 by 1 અંદર મૂકે છે અને એ ગ્રીલ થાય છે. અને બાજુમાં મમ્મીની ખીચડી પણ બની ગઈ છે ને સિયા? તો જો ગાઈસ આજનું મેનુ છે આ. અને હીરબેન આમથી આમ ફરે છે. હું મારી બનાવવાની એનું કરું. એમની કંઈક તમારે અલગ પનીર મૂકું? ને અલગ આ પનીર તો technique. ભાવશે મને. પનીર ભાવશે ગાઈસ. ટોપિંગ્સ વાળી છે ગાઈસ, જોઈ શકો છો.
અંદર મસાલો નાખવામાં આવે છે, બાજુમાં કેપ્સિકમ પણ ચોપ થાય છે. આ તમારી બને બ્રેડ નાની હોય કેટલું બધું નાખીશું આપણે? બધું નાખવાનું. તો આખું લાવા પેલું બહાર ના આવે એ ટાઈપ બનાવવાનું ને એટલે. તેલ ના નાખવાનું બસ. જો ગાઈસ થઈ ગઈ છે 2 બ્રેડ, જોઈ શકો છો. Guys, અહીંયા મસ્ત 2 બ્રેડ રેડી છે. અહીંયા ચોપ કરેલું બધું વેજીસ છે અને જો અંદર જાય છે મસ્ત. મોઢામાં પાણી આવી ગયું મને તો. સિયા આપણી બ્રેડ બની ગઈ છે, આપણે બંનેની સેન્ડવિચ. ના અચ્છા એક લાસ્ટ બને છે કે હજુ 2 બને છે? ના મારી બને છે. અચ્છા ઓકે. સિયા સ્પેશિયલ અલગ છે. એમાં તું શું શું યુઝ કરે છે? કશું નહીં. નોર્મલ જ. સિમ્પલ ઓકે ગાઈસ, સિમ્પલ ચોપર મસાલા વાળી ઓછી ખાવે છે. અને હીરબેન તો જો બેસી ગયા પંખો કરની યાર. ફટાફટ ઉતાવળમાં આવી લાઈન ખાવાની. મમ્મી અહીંયા માળા કરી. મમ્મી તમારે શું ખાવું છે? ખીચડી ઓનલી દૂધ હે ને? ઓકે ઘડી વગર બનાવે છે? ના ઓકે ગાઈસ, જો ગાઈસ મમ્મી માળા કરે છે. એમને ખીચડી દૂધ સાદું પૌષ્ટિક આહાર ખાવાનો છે. છાશ વગાડી હો. છાસ વગર નથી ખાવા, ના પાડે છે. ચલો ગાઈસ અમારું અહીંયા બને છે તો ચાલો. હેલો ગાઈસ, રામસિયા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. જોઈ શકો છો આજનું મેનુ છે પનીર સેન્ડવિચ. એમાં 25 ગ્રામ્સ પ્રોટીન છે. આની અંદર ટોફુ યુઝ કર્યું છે, વેજીટેબલ યુઝ કર્યા છે અને બટર પણ યુઝ કર્યું છે અને બહુ હેલ્ધી બનાવવામાં આવી છે. તો તમે પણ ઘરે બનાવજો અને આનો પૂરો વિડીયો મારા યુટ્યુબમાં આવી ગયો છે. એ પણ જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મજા આવશે ખાવાની. મારે તો મોઢા પાણી કયો રોકાતું નથી તો હું જમી લઉં છું. તમે પણ જમી લેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ. રામસિયા ફેમિલી વ્લોગ્સ. બાય બાય ગાઈસ. હેલો ગાઈસ, અમે લોકો જમવાનું જમી લીધું છે. જમ્યા બાદ જુઓ ઘરની હાલત બહુ સારી છે અને અહીંયા કચરા વળાય છે. અને સિયા શું કરે છે? સિયા તું હવે ગાઈસ યુટ્યુબ પર લાગી ગયા છે વાસણ. એટલે આ શું કરે છે ભાઈ? તમે કેમ આવું કર્યું?